નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર। દર વર્ષે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની સરસ રીતે તૈયારી કરાવીએ છીએ। તો આ વર્ષે પણ હવે દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના સરસ મજાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન આપણે શરૂ કરાવવા જઈ રહ્યા છે। તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો કે આપણી જે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ છે તેનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 જે છે અને એમ પણ ગણિત વિષયનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે આ વિડીયોની અંદર કરવાના છે। મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે ને એ આપણે તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે। તમારા જે ગયા વર્ષના પ્રશ્નપત્રો છે તેની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને લીધેલા છે। તમારી જે એકમ કસોટીઓ છે, જે ત્રિમાસિક કસોટીઓ છે, એની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એની અંદરથી પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી થશે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે, બરાબર છે। તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે એના સોલ્યુશનનો એક પણ પ્રશ્ન મિસ ન કરતા અને અંત સુધી જોજો। અને આ જે વિડીયો છે પ્રશ્નપત્રના સોલ્યુશનનો તે તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ જેઓ પણ ધોરણ 4 ની અંદર અભ્યાસ કરે છે તે દરેકને શેર કરી દેજો। અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન 1 જે છે તે કુલ 7 ગુણનો હોય છે, પ્રશ્ન 2 7 ગુણનો, પ્રશ્ન 3 5 ગુણનો, પ્રશ્ન 4 જે છે તે 6 ગુણનો, પ્રશ્ન 5 4 ગુણનો, પ્રશ્ન 6 6 ગુણનો, પ્રશ્ન 7 5 ગુણનો અને કુલ 40 ગુણનું તમારું જે પ્રશ્નપત્ર હોય છે તે આવતું હોય છે। ચાલો, તો હવે વધારે તમારો સમય નથી લેવો, આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 1। માંગ્યા મુજબ જવાબ આપો। એમાં નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 3 ગુણ છે, અહીંયા તમે જોઈ શકો છો। ચાલો, એમાં પહેલો સવાલ, 2 વર્ષના મહિનાની સંખ્યા ખાલી જગ્યા છે। તો એક વર્ષની અંદર કુલ કેટલા મહિના હોય? 12। તો 2 વર્ષની અંદર કુલ 24 મહિના થાય। અને મિત્રો, આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય ને તો પણ તમે મેળવી શકો છો। માત્ર પ્રશ્નપત્ર જોઈએ છે તો પણ મળી જશે, પ્રશ્નપત્રની સાથે સાથે સોલ્યુશન જોઈએ છે તો પણ મળી જશે, રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે, સીધી ઝેરોક્સ કરાવી અને તમે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈ શકશો, અથવા તો વિદ્યાર્થીઓ જે છે પોતાની જાતે સેલ્ફ એસેસમેન્ટ કરી શકે, બરાબર, પોતાનું મૂલ્યાંકન કરી શકે એ માટે પીડીએફ પણ મેળવી શકશે। અને પીડીએફ મેળવવા માટેનો નંબર છે, ચાલો હું અહીંયા નંબર તમને જણાવી દઉં છું, 70 46 22 22 54। આ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ, બરાબર। પ્લે સ્ટોરમાં તમે જશો ને ત્યાં જઈ અને ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન આપણી છે, બરાબર। આ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો પ્લે સ્ટોરમાંથી તો ત્યાંથી પણ તમે સરળતાથી આ પીડીએફ જે છે તે મેળવી શકશો। લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર દોસ્તો આપી દઈશ, બરાબર, તો જરૂરથી મેળવી લેજો। ચાલો, ત્યાર પછી બીજું, એક શાળામાં 4 વર્ગખંડ છે અને દરેક વર્ગખંડને 4 બારીઓ છે। તમે અહીંયા જોઈ શકો છો કુલ 4 વર્ગખંડ અને 4 બારીઓ, બરાબર। તો કુલ બારી કેટલી થાય? તો 4 ગુણ્યા 4 એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો? 16। ચાલો, ત્યાર પછી ત્રીજું, 12 કેળા બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને ખાલી જગ્યા કેળા મળે। તો અહીંયા તમે જોઈ શકો છો કુલ 12 કેળા છે, બરાબર, અને એ સરખા ભાગે વહેંચવામાં આવે છે, બરાબર। તો 12 કેળા બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને ખાલી જગ્યા કેળા મળે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે 4 રહી ગયું છે, બરાબર। 12 કેળા 4 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવાના છે, બરાબર। તો અહીંયા 4 મૂકવાનું રહી ગયું છે એટલે આપણે 4 મૂકી દઈએ, તો અહીંયા આપણો જવાબ શું આવી જશે? 3, બરાબર। 12 કેળા 4 બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને 3 કેળા મળશે। ત્યાર પછી બ, નીચે આપેલા કોયડા ઉકેલો કોઈ પણ 2, જેના કુલ 4 ગુણ છે, એટલે કે એક કોયડો જે છે તે આપણો કુલ કેટલા માર્ક્સનો થશે? તો કે 2 માર્ક્સનો થશે। તો જોઈએ આપણે પહેલો, હીર 700 ગુલાબ જાંબુ ખરીદવા માટે, હીર જે છે તે 700 ગુલાબ જાંબુ ખરીદવા માટે 35 બોક્સ ખરીદે છે। હવે દરેક બોક્સની અંદર ગુલાબ જાંબુ જે છે તેની સંખ્યા સમાન છે, તો દરેક બોક્સમાં કેટલા ગુલાબ જાંબુ હશે? તો અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે, કોનો? તો કે 700 ભાગ્યા 35। તો અહીંયા તમે જોશો તો 35 ગુણ્યા 2 કરીએ આપણે, બરાબર। તો 35 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થશે? તો કે 70। તો 35 ગુણ્યા 2 ભાગ ચાલશે, જો 35 ગુણ્યા 2 એટલે 70। હવે 70 માંથી 70 બાદ કરીએ તો 0, અને આ 0 જે છે તે આપણે ઉપર લઈ જઈએ, બરાબર। તો નીચે 70 માંથી 70 જશે તો 0 0 0। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો જવાબ આવી ગયો 20। તો દરેક બોક્સની અંદર કુલ 20 ગુલાબ જાંબુ આવશે, એવું આપણે કહી શકીએ। ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજું, એક પાર્કિંગની જગ્યામાં 3000 કાર પાર્કિંગ કરી શકાય છે। કુલ કેટલી?
3000 કાર પાર્કિંગ કરી શકાય છે. તો આ માટે કુલ 30 હાર હોય તો દરેક હારમાં કારની સંખ્યા કેટલી હોય? તો અહીંયા તમે જોઈ શકો છો 3000 ભાગ્યા 30 આપણે કરવા પડશે. તો 30 એકા 30, 30 માંથી 30 જાય તો 00. પછી આ જે 00 વધે છે એને આપણે સીધા ઉપર જવા દઈએ, બરાબર? તો નીચે 00 થઈ ગયા. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઉપર તમે જોઈ શકો છો અહીંયા 100 જવાબ આવ્યો. તો દરેક હારમાં 100 કારની સંખ્યા હોય, બરાબર? સમજ પડે છે ને? જો સમજ પડતી હોય તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં, અને સરસ મજાની એક લાઈક પણ આપી દેજો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું. પરીક્ષા મિત્રો આવી રહી છે, બરાબર? તો પરીક્ષાની અંદર તમારે સરસ રીતે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે, બરાબર? મિત્રો લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. તો બરાબર કોશિશ આપણે જરૂર કરવાની છે, પ્રયત્ન આપણે જરૂર કરવાનો છે, અને પરીક્ષાની તૈયારી, પરીક્ષાનો પ્રયત્ન, પરીક્ષામાં સફળતા મેળવવા માટેના સંઘર્ષ આજથી જ આપણે શરૂ કરી દેવાનો છે, બરાબર? મૂંઝાવાનું બિલકુલ નથી. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો. એક પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર આપણે 40 રૂપિયા રાખેલી છે, બરાબર? આ 40 રૂપિયાની અંદર તમે એક પ્રશ્નપત્ર મેળવી લેશો, અને 40 ગુણનું પ્રશ્નપત્ર હશે, પ્રશ્નપત્ર પણ મળશે, જવાબ પણ મળશે, બરાબર? તો ચોક્કસથી તમે સારામાં સારા પ્રયત્ન કરી શકશો, કારણ કે આપણું આ જે પ્રશ્નપત્ર છે ને એ આપણે ખૂબ જ સારી રીતે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને ચૂનીને ગોતીને ભેગા કરેલા છે, બરાબર? ચાલો, નવ્યા પાસે બજારમાં વેચવા માટે 1428 પેન્સિલ છે. તે 7 પેન્સિલનું પેકેટ બનાવે છે. તો કુલ કેટલા પેકેટ બનશે? તો અહીંયા 1428 ભાગ્યા આપણે 7 કરવા પડશે. તો જુઓ 7 દુ 14, 14 માંથી 14 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2, બરાબર? 7 નો ભાગ 2 વડે ન ચાલે એટલે ઉપર 4 મૂકી દીધા, પછી ઉપરથી ઉતાર્યા 8. હવે 7 ચોક 28, 28 માંથી 28 જાય તો 0. તો આપણો જવાબ આવી ગયો 204. તો કુલ 204 પેકેટ બનશે, એવું આપણે કહી શકીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. તમારા માટે ખાસ અને એક સરસ મજાની જોરદાર માહિતી છે. શું? તો કે ધોરણ 3 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે ને એની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 કે જે 6 એપ્રિલ થી ધોરણ 3 ની શરૂ થવા જઈ રહી છે, અને 6, 7, 8 ની જે છે આગળ 9 તારીખથી શરૂ થવા જઈ રહી છે. તો એના માટે સરસ મજાના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. તો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે એ દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે, બરાબર? તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે, બરાબર? અને પીડીએફ તૈયાર કેવી રીતે કરી છે મિત્રો? આ પ્રશ્નપત્ર આપણે તૈયાર કેવી રીતે કર્યા છે? તો કે ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે એને આપણે સેટ કર્યા છે, બરાબર? દરેક જિલ્લાઓના પ્રશ્નપત્ર ભેગા કર્યા, તેમાંથી જે કોમન પ્રશ્નો હતા તે વીણીને આપણે આ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે. તમારી જે એકમ કસોટીઓ છે, ત્રિમાસિક કસોટીઓ છે, એની અંદરથી જે સારા એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ બધા ભેગા કરી અને આપણે આવા પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, બરાબર? તે તમને ગુજરાતની અંદર બીજે ક્યાંય નહીં મળે, માત્ર ને માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ ઉપલબ્ધ થવાના છે. તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અને દરેકે દરેક પ્રશ્નપત્ર મેળવી લેજો. એક પ્રશ્નપત્રની કિંમત માત્ર 40 રૂપિયા આપણે રાખેલી છે, બરાબર? તો આ પ્રશ્નપત્ર તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ અને અતિ ઉપયોગી થાય એવું છે. તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેના અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે. એક વિષયનું જે અસાઇનમેન્ટ છે તેની કિંમત પણ દોસ્તો માત્ર ને માત્ર આપણે 100 રૂપિયા રાખેલી છે. હવે જો આ અસાઇનમેન્ટ તમારે ફ્રી જોતા હોય, બરાબર, તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને એની અંદર બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે. શેમાં? બ્રહ્માસ્ત્ર બેચની અંદર. તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જશો તો આ અસાઇનમેન્ટ તમને ફ્રી મળી જશે, બરાબર? તો એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો. એમાં ધોરણ 4 નું જે ફોલ્ડર છે તેની અંદર તમે જશો એટલે પ્રશ્નપત્ર, દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ અને ફોલ્ડર, અથવા તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, બરાબર? એ લિંક છે એના ઉપર ક્લિક કરીને તમે અવશ્ય મેળવી શકો છો. હવે આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેની માહિતી મેળવવા માટે, વધારે માહિતી મેળવવા માટે અહીંયા તમને એક નંબર આપેલો છે, બરાબર? જો તમને કંઈ સમજ નથી પડતી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં અથવા તો પ્રશ્નપત્ર મેળવવામાં, તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો નંબર દેખાય છે ને, ન દેખાતો હોય તો અહીંયા લખી દઉં તમને, બરાબર? 70 46 22 22 54. જગ્યા નથી, હમણાં નેક્સ્ટ પેજ ઉપર લખી દઉં, બરાબર? 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. માંગ્યા મુજબ જવાબ આપો. અહીંયા એવું કહ્યું છે કે કોયડા ઉકેલો. પહેલો સવાલ,
જીલે ચાંદીના 4 સિક્કા ખરીદ્યા. તેનું વજન અનુક્રમે 750 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ અને 50 ગ્રામ હતું. તો તેણે કુલ કેટલી ચાંદી ખરીદી કહેવાય? બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ સરવાળાનો દાખલો છે. બરાબર. તો જુઓ 750, ત્યાર પછી 500, ત્યાર પછી 250 અને 50, એમનું આપણે ટોટલ કરી દેવાનું છે. તો ટોટલ કેટલું થશે? સરવાળો કરવાનો છે. તો 1550. તો આપણે એવું કહી શકીએ કે જીલે કુલ 1550 ગ્રામ, બરાબર, અહીંયા ગ્રામ લખવાનું ભૂલાઈ ગયું છે. બરાબર. તો આપણે અહીંયા ગ્રામ લખી શકીએ. ગ્રામ ચાંદી ખરીદી હશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. નેક્સ્ટ અહીંયા કીધું છે કે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹120 હોય. 1 કિલોગ્રામની કિંમત કેટલી છે? ₹120. તો 250 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય? તો જો પહેલા તો આપણે કિલોગ્રામને છે ને ગ્રામમાં ફેરવવા પડશે. બરાબર. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 1000 ગ્રામ ની કિંમત આપણે શોધવાની છે. બરાબર. હવે 1000 ગ્રામની કિંમત આપણને આપી દીધી છે ₹120. આપણે શોધવાની છે 250 ગ્રામની. તો 250 ગ્રામની કિંમત બરાબર કેટલા? હવે ક્રોસ ગુણાકાર થશે. કોનો? તો કે 250 ગુણ્યા 120. તો 120 ગુણ્યા 250 અને આ જે 1000 છે તે છેદમાં જશે. તો 120 ગુણ્યા 250 ના છેદમાં 100. હવે આપણે અહીંયા છેદ ઉડાડવાના છે. તો અહીંયા છેદ કઈ રીતે ઉડાડ્યા? તો કે આ મીંડું ઉડી ગયું. બરાબર. ત્યાર પછી 25 ચોક 100 કર્યા છે એટલે આ 25 ઉડી ગયા અને આ 25 ઉડી ગયા. પછી અહીંયા 30 ચોક 4 કર્યા એટલે 4 ઉડી ગયા. તો વધ્યા કેટલા? 30. તો 30 રૂપિયા કિંમત થાય એવું આપણે કહી શકીએ. ચાલો ત્યાર પછી તમારા માટે ફરીને પાછી સૂચના છે એક સરસ મજાની કે ભાઈ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે દર વખતની જેમ આ વર્ષે પણ મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ લઈને આવી ચૂક્યા છીએ દોસ્તો, તમારા માટે જબરજસ્ત તૈયારી કરાવવા માટે. બરાબર. તો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બ્લુપ્રિન્ટ પ્રમાણેના દોસ્તો જે પ્રશ્નો છે, તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. પ્રશ્નપત્ર તમે જોઈ શકો છો. બરાબર. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર મળી જવાના છે સોલ્યુશન સાથે. કોઈકને એમ થાય કે મારે ખાલી પ્રશ્નપત્ર જ જોઈએ, બરાબર, જવાબો નહીં જોઈએ, તો પણ મળી જશે. કોઈક મારે જવાબો સાથે જોઈએ તો પણ મળી જશે. એક પ્રશ્નપત્રની કિંમત માત્ર ₹40 છે. અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દોસ્તો. એવી જ રીતે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે. બરાબર. હવે અસાઇનમેન્ટની અંદર શું હોય? તો કે બ્લુપ્રિન્ટ પ્રમાણે માનો કે પહેલો પ્રશ્ન ખાલી જગ્યાનો હોય ને, તો ખાલી જગ્યા 5 જ માર્ક્સની પૂછાતી હોય, પણ આપણે 30 મોસ્ટ ટાઈમ બી ખાલી જગ્યા મૂકી દીધી હોય કે 30 ની અંદરથી 5 તો લગભગ આવી જ જવી જોઈએ. એ 30 ની બહાર ખાલી જગ્યા ન જતી હોય. બરાબર. તો એવા સરસ મજાના અસાઇનમેન્ટ તમારા માટે તૈયાર કરેલા છે અને એક અસાઇનમેન્ટની કિંમત માત્ર ₹100 છે દોસ્તો. બરાબર. અને ક્વેશ્ચન પેપર એક નહીં હો, એક વિષય માટેના 5 ક્વેશ્ચન પેપર છે. તમારે જોતા હોય એટલા તમને મળી જશે. બરાબર. પણ તૈયારી કરવાની છે. બરાબર. રીત અમારી, જીત તમારી. બરાબર. અમારી રીતે તૈયારી કરશો તો જીત તમારી. પરીક્ષાની અંદર સફળતા તમને 100% મળશે. બરાબર. એની છે ખાતરી ઓશન જ્ઞાન લાઈવ તરફથી. બરાબર છે. તો એના માટે આપણે કરવાનું શું છે? તો કે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની છે. બરાબર. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે એની અંદર ધોરણ 4 ના ફોલ્ડરની અંદર જઈ અને આ અસાઇનમેન્ટ જે છે એ મેળવી શકશો તમે, અથવા તો પ્રશ્નપત્ર છે તે મેળવી શકશો. ના સમજ પડે તો અહીંયા જો મોબાઈલ નંબર આપ્યો છે. બરાબર. 70 46 22 22 54. બરાબર. 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો દોસ્તો. ચાલો ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 2000 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? હવે તમને ખબર જ છે દોસ્તો કે ભાઈ 1 કિલોગ્રામ હોય, બરાબર, તો કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય. 1 કિલો એટલે 1000 ગ્રામ. બરાબર. 1 કિલો 1000, 2 કિલો 2000, 3 કિલો 3000, 4 કિલો 4000. વેરી સિમ્પલ. બરાબર. 5 કિલોગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થશે? બરાબર. હમણાં જ કીધું દોસ્તો. 1 કિલો 1000 ગ્રામ, 2 કિલો 2000 ગ્રામ, 3 કિલો 3000 ગ્રામ, 4 કિલો 4000 ગ્રામ, 5 કિલો કેટલા થઈ જાય? 5000 ગ્રામ. યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. જો અહીંયા આપી છે સાયકલ, સરસ મજાની. બરાબર. ટીન 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 ટીન. તો સાયકલનું વજન ખાલી જગ્યા કિલો હોય, 9 ગ્રામ હોય, 900 ગ્રામ હોય, 9 કિલોગ્રામ હોય કે 90 ગ્રામ હોય. તમારા મતે કેટલું હોય? તો મારા મતે તો 9 કિલો હોય. અહીંયા જે વિકલ્પો આપ્યા છે ને એની અંદરથી. બરાબર. ચાલો ત્યાર પછી ઓહો હો તોબડું
હું આવ્યું તોબડુસ, તોબડુસ નહીં, તરબૂચ. ચાલો, તો આ તરબૂચનું અંદાજિત વજન કેટલું હોઈ શકે? બરાબર. ચાલો, ઓપ્શનમાં છે 2 20 કિલો, સોરી 2 ગ્રામ, 20 ગ્રામ, 200 કિલો કે 2 કિલો. તો મારા મતે તો કેટલું હોય? તો કે 2 કિલો હોય. બરાબર. એટલે મેં જવાબ લખી દીધો છે 2 કિલો. ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ આપો. આકૃતિના આધારે છાयांકિત ભાગને અપૂર્ણાંકમાં ફેરવવાનો છે. હવે જુઓ, અહીંયા તમને જે આકૃતિ આપી છે ને, આકૃતિને કુલ 4 ભાગમાં વિભાજિત કરી છે. તો છેદમાં કેટલા લખી દેવાના? 4. એમાંથી કેટલા ભાગમાં રંગ પૂર્યો છે? 1 ભાગમાં. તો અંશમાં કેટલા લખી દેવાના? 1. એટલે આપણો જવાબ થઈ જાય 1/4. વેરી સિમ્પલ, વેરી ઇઝી, હે ને? ચાલો જો, હવે અહીંયા કેટલા ભાગ પાડ્યા છે તમે જોઈ શકો છો. બરાબર. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, કુલ 5 ભાગ છે. બરાબર. તો છેદમાં 5 કુલ ભાગ હોય ને, કુલ ભાગ એ છેદમાં લખી દેવાના. કલર કરેલા, રંગ કરેલા, ટપકા કરેલા, લીટી કરેલા ભાગ હોય તો એ અંશમાં. તો તમે જોઈ શકો છો કે 2 ભાગમાં ટપકા કર્યા છે, રંગ પૂર્યો છે, તો 2 ને અંશમાં લખી દેવાના. તો આપણા જવાબ હો ગયા 2/5. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ. ઓહો, આવી ગયું. હવે જો અહીંયા કુલ 4 ભાગ છે આવી રીતે. બરાબર, 4 ભાગ. 4 ભાગ છે કુલ, તો છેદમાં લખી દઈએ દોસ્તો આપણે 4. અને તમે જોઈ શકો છો કુલ 3 ભાગમાં તો રંગ પૂરી દીધો છે આ ભાઈએ. 3 ભાગમાં રંગ પૂરી દીધો, 3. તો 3 અંશમાં લખવાના. તો આપણો જવાબ થઈ ગયો 3/4, છે ને? વેરી સરળ, વેરી ઇઝી, ખૂબ સરળ. ઓકે, ચાલો, આપેલા અપૂર્ણાંકને આકૃતિમાં છાयांકિત કરો. બરાબર. હવે 1/3 કીધું છે. હવે આપણે ઉપર જે કર્યું ને એનું એક્ઝેક્ટ ઊંધું. જો નીચે 3 છે, છેદમાં કેટલા છે? 3. તો કુલ 3 ભાગ પાડી દેવાના. 1, 2, 3. અંશમાં કેટલા છે? 1. તો 1 ભાગની અંદર રંગ પૂર દેવાનો, છે ને? ઇઝી, વેરી સરળ. બરાબર ને? ચાલો, ત્યાર પછી આગળ અહીંયા જો આપણને આપ્યું છે 3/5, તો છેદમાં 5 છે, તો 5 ભાગ પાડી દીધા. 1, 2, 3, 4, 5. અંશમાં 3 છે, તો 3 ભાગમાં રંગ. 1, 2, 3. થઈ ગયું. વેરી ઇઝી યાર. ચાલો, ત્યાર પછી આગળ મોટું થઈ ગયું, મોટું થઈ ગયું ભાઈ. થોડુંક નાનું રે ભાઈ, થોડુંક, એટલું બધું મોટું નથી થવાનું તારે. બસ. ચાલો, કોયડા ઉકેલો કોઈ પણ 2. હવે એક ચોરસ બાગની લંબાઈ, જો લંબાઈ 150 મીટર છે, તો આ બાગની પરિમિતિ કેટલા મીટર થશે? ચોરસ બાગની પરિમિતિ શોધવાની. હવે ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે બધી બાજુઓના માપનો સરવાળો. બરાબર. કોઈ ચોરસ બાગ હોય, બરાબર, એની આપણે પરિમિતિ શોધવી હોય, ચોરસ હોય કે લંબચોરસ હોય, ગમે એવો બાગ હોય, બરાબર, પરિમિતિ શોધવી હોય તો આ એની પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, ચારેય બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. બરાબર ને? ચાલો, ચોરસ અથવા તો લંબચોરસની. તો એક બાજુનું માપ 150 છે. ચોરસ છે તો ચોરસની અંદર તો ચારેય બાજુ સરખી હોય દોસ્તો, હોય ને? બરાબર. તો ચારેય બાજુ સરખી હોય એટલે 150, 150, 150, 150 4 વાર કરવાનું. બરાબર. ચાલો, તો થઈ ગયો આપણો જવાબ 600 મીટર. બરાબર ને? તો 600 મીટર આપણો સાચો જવાબ આવશે દોસ્તો. ચાલો, ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. એક લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 150 મીટર. લંબચોરસ આવી ગયું. હવે લંબચોરસમાં લંબાઈ સરખી, પહોળાઈ સરખી. બરાબર. તો જો બે બાજુની લંબાઈ સરખી હોય, બે બાજુની પહોળાઈ સરખી હોય. બરાબર. ચાલો, તો જો 100 મીટર પ્લસ 100 મીટર, બે બાજુ સરખી, 150 પ્લસ 150, બીજી બે બાજુ સરખી, એનો ટોટલ કરી દઈએ તો આપણો જવાબ થઈ ગયો 500 મીટર. 100 પ્લસ 100 પ્લસ 150 પ્લસ 150, 150 એટલે 150. તો 150 પ્લસ 150 એટલે 300, 300 પ્લસ 100 400, 400 પ્લસ 100 500. કેટલા? 500. આપણી દેશી ભાષામાં એમ કહેવાય, કાઠિયાવાડી ભાષામાં 500 મણ. અમારા દાદા એમ કહેતા 500 મણ કપાસ છોશે આ વર્ષે. આ વર્ષે 500 મણ કપાસ છોશે. બરાબર. એટલે એનો મતલબ એવો થાય કે આ વર્ષે ખેતરની અંદર 500 મણ કપાસ થયો છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આગળ. એક વર્ગખંડની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 20 મીટર છે. જો લંબાઈ 15 મીટર, પહોળાઈ 20 મીટર, તો વર્ગખંડનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. શું? ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપી છે 15, પહોળાઈ આપણને આપી છે 20. તો 15 ગુણ્યા 20 તો કેટલા થાય? 300. તો અહીંયા જવાબમાં ભૂલ છો ભાઈ. 300 મીટરની ચોરસ મીટર. 300 ચોરસ મીટર થાય ક્ષેત્રફળ. બરાબર. ચોરસ મીટર. ક્ષેત્રફળનો જવાબ હંમેશા ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટરમાં આવે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ચાલો, ત્યાર પછી જોઈએ આગળ.
મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દોસ્તો. કેવું? મોસ્ટ આઈએમપી, ખાસ કરી લેવાનું છે. બરાબર. ચાલો, 2 ગુણની અંદર પૂછાય છે. બરાબર. આપણને આકૃતિ આપી દીધી અને એવું કીધું કે ભાઈ એની હદ શોધો. હવે હદ એટલે કોઈ મૂંઝાઈ નહીં જવાનું ભાઈ. હદ એટલે જ પરિમિતિ. હદને શું કહી શકીએ આપણે? પરિમિતિ કહી શકીએ. બરાબર. હવે આની પરિમિતિ શેમ શોધવી? સાહેબ તમે કીધું ચોરસની પરિમિતિ શોધાય, લંબચોરસની શોધાય, બધી બાજુના માપનો શોધો. સેમ ભાઈ, સેમ, સરળ રીતે. અહીંયા જો જેટલી બાજુ છે ને, આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, બધી બાજુના માપ આપ્યા છે. જો છે એટલે ભાઈ સરવાળો કરી દે એનો સરવાળો કરી દેવાનો. જો તો બધી બાજુ માપનો સરવાળો કરી દે. 5 + 6 + 3 + 3 + 6, જવાબ થઈ ગયો 23 સેન્ટીમીટર. છે ને? ખૂબ સરળ. તો આવી જ રીતે આપણે ધોરણ 12 સુધી અભ્યાસ કરાવીએ છીએ. 12 સુધી. અને આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે ગુજરાતની અંદર કે જ્યાં તમને દરેક ધોરણનું ખૂબ જ સરળ રીતે, વ્યવસ્થિત રીતે, આકર્ષક રીતે, પ્રેઝન્ટેશન સાથે, સમજૂતી સાથે સરસ મજાનું જ્ઞાન, નોલેજ અને શિક્ષણ આપવામાં આવે છે. ચાલો, ત્યાર પછી તમે જોઈ શકો છો બીજી આકૃતિ. આમાં એમ જ કરવાનું, બધી બાજુ 1 2 3 4 5 બધી બાજુ સરવાળો કરી દો. બરાબર. તો જો 50 + 50 + 30 + 30 + 50, તો જવાબ થઈ ગયો 210 મીટર. કેટલો જવાબ થઈ ગયો? 210 મીટર. ચાલો, વળી પાછા આપણે થોડા આગળ વધીએ. માંગ્યા મુજબ જવાબ આપો. કુલ 4 ગુણનો પ્રશ્ન. તો પરિકરની મદદથી વર્તુળ દોરવાનું છે. બરાબર. 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ. હવે અહીંયા શું કરવાનું? અહીંયા તમારે પરિકરની અણી મૂકવાની. બરાબર. અને અહીંયા તમારે પેન્સિલની અણી, અને આની ફરતે ફરતે આવી રીતે આમ ગોળ સરસ મજાનું કરી દેવાનું. થઈ ગયું? સરસ મજાનું ગોળ. મારે થઈ ગયું, જો તમારે કરી દેવાનું. બરાબર. ચાલો, ત્યાર પછી 4 સેન્ટીમીટર ત્રિજ્યા તમારે જાતે જ દોરવું પડશે. દોરી લેજો. ચાલો, નીચે આપેલી આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો. ચાલો, એક સરસ મજાની ગોળ વર્તુળની આકૃતિ આપી. એમાં તમે જોશો તો વચ્ચે કેન્દ્ર બિંદુ આપણને O આપ્યું છે અને એક વર્તુળ ઉપર બિંદુ A આપ્યું છે. બરાબર. તો અહીંયા કીધું કેન્દ્રનું નામ. તો કેન્દ્રનું નામ તો અહીંયા આપી જ દીધું છે આપણને, O. તો O આપણું કેન્દ્રનું નામ. પછી વર્તુળની ત્રિજ્યા. તો આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા. અહીંયા O છે, અહીંયા A છે. તો ત્રિજ્યાનું નામ થઈ ગયું, એ ભાઈ ભૂલ કરી દીધી છે. ત્રિજ્યાનું નામ OA આવશે. શું આવશે? OA. ભૂલ છે ભાઈ, ભૂલ છે. શું આવશે? ત્રિજ્યાનું નામ OA. ચાલો, ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ આપો. સંખ્યા આધારિત પેટર્ન પૂરી કરો. સંખ્યા આધારિત. જો 10 માં 5 વધારીએ એટલે 15, 15 માં 5 આવે એટલે 20, 20 માં 5 કરીએ તો 25, 25 માં 5 30, 30 માં 5 35. 5 5 નો વધારો. 100 માં 10 ઘટાડે 90, 90 માં 10 ઘટાડે 80, 80 માં 10 ઘટાડે 70, 70 માં 10 ઘટાડે 60, 60 માં 10 ઘટાડે 50. બરાબર. એવી રીતે 101, 201. જો 101 નો વધારો થાય છે. બરાબર. 101 નહીં, 100 નો વધારો, સોરી. 101, 100 એટલે 201, 100 વધારે એટલે 301, 100 નો વધારો 401, 100 નો વધારો 501, 100 નો વધારો એટલે 601. ચાલો, ત્યાર પછી આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરવાની. જો અહીંયા જમણી બાજુ એરો, અહીંયા ઉપરની તરફ, અહીંયા પાછો જમણી તરફ, ઉપરની તરફ, તો પાછો જમણી તરફ. બરાબર. અહીંયા ગોળ લંબચોરસ, ગોળ લંબચોરસ, તો પાછો કોનો વારો આવે? ગોળનો. ખૂબ જ સરળ પેટર્નો તમને આપેલી છે. બરાબર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ જવાબ આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો તમે દોસ્તો અભ્યાસ કરી રહ્યા છો. દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ધોરણ 4 ની અંદર જેવી રીતે આ ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે, એવી રીતે દરેક વિષયના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે. અને ફક્ત ધોરણ 4 ના જ નહીં, ધોરણ 3 થી લઈને ધોરણ 8 સુધીના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, તમારી સ્વ અધ્યયન પોથી, તમારી એકમ કસોટીઓ, તમારી ત્રિમાસિક કસોટીઓ, તમારા ગયા વર્ષના પ્રશ્નપત્ર અને અધ્યયન નિષ્પત્તિઓ આધારિત આ બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે દોસ્તો. ક્યાંય નહીં મળે. ડંકાની ચોટ ઉપર લોઢામાં લીટો ક્યાંય નહીં મળે. માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર મળશે. બરાબર. અને એ પણ માત્ર 40 રૂપિયામાં દોસ્તો. બરાબર. પીડીએફ મેળવી લેજો, અભ્યાસ શરૂ કરી દેજો. અને જો પીડીએફ ન લેવાય એમ હોય તો આપણે અહીંયા જો ફ્રીમાં જ કરાવીએ છીએ. બરાબર. ગામડામાં બેઠેલો છેલ્લામાં છેલ્લો વિદ્યાર્થી પણ શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. બરાબર. શિક્ષણ તો દરેક સુધી પહોંચવું જોઈએ. એ હેતુથી ઓશન જ્ઞાન લાઈવે સરસ મજાનું આ એક શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે. બરાબર. તમારા સુધી શિક્ષણ પહોંચાડવા માટે ને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. અને જો તમે સક્ષમ છો, બરાબર, તો માત્ર 40 રૂપિયાની પીડીએફ લઈ અને સરસ રીતે અભ્યાસ કરી શકો છો અને અમને પણ આ યજ્ઞની અંદર થોડી આહુતિ આપી શકો છો. ચાલો, નીચે આપેલા કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ આપો. કાર્યક્રમ છે બાલવીર. બરાબર. મોટું પતલું, છોટી આનંદી, જંગલ બુક.
એમાં જો 11 વ્યક્તિ, 9 વ્યક્તિ, 18 વ્યક્તિ, 4 વ્યક્તિ જુએ છે, બરાબર. તો કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે? તો જુઓ અહીંયા ઓકે, છોટી આનંદી 18, બરાબર. સૌથી વધારે 18 વ્યક્તિઓ છોટી આનંદી જુએ છે. કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરે છે? તો સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય તો એમાં આવશે જંગલ બુક. જો 4 જ વિદ્યાર્થી માત્ર, બરાબર ને. જવાબ તમારી સાથે આપતા જવાનો દોસ્તો, બેસવાનું નહીં. જંગલ બુક કરતા મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે? ચાલો, જંગલ બુક 4 વિદ્યાર્થીઓ, મોટું પતલું 9, તો 9 માંથી 4 ને બાદ કરવા પડે, બરાબર. જંગલ બુક કરતા મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે? અહીંયા બાદ નથી કર્યા, 9 માંથી 4, જવાબ 9 નહીં આવે, 5 આવશે, બાદબાકી કરવી પડશે, બરાબર. આ 9 જવાબ ખોટો છો દોસ્તો, તો જવાબ કેટલો આવશે આપણો? 5. ચાલો, ત્યાર પછી આગળ, વર્તુળ આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો શાળામાં 200 વિદ્યાર્થીઓ હોય તો બગીચા મંડળમાં કેટલા સભ્યો છે? બગીચા મંડળમાં, ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો, બગીચું મંડળ ક્યાં છે ભાઈ? આ બગીચો મંડળ. હવે આ ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા? તો કે ટોટલ 200. હવે એને આપણે આમ 2 ભાગ કરીએ તો 100 આ બાજુ આવ્યા, બરાબર ને, 100 આ બાજુ, પાછા એમાંય પાછા 2 ભાગ, એટલે 2 બાજુ 50-50 થઈ ગયા. તો આપણને એવું કીધું બગીચા મંડળમાં, તો બગીચા મંડળમાં જોઈ શકો છો 50, તો અહીંયા 50 સભ્યો. શાળામાં સભ્યો કયા મંડળમાં છે? ચાલો, શાળામાં શું લખ્યું ભાઈ? શાળામાં સભ્યો કયા મંડળમાં? શાળામાં રમતગમતના મંડળમાં. જો શાળામાં 200 વિદ્યાર્થીઓ હોય તો, બરાબર છે, રમતગમતના શાળામાં સભ્યો કયા મંડળમાં છે? શાળામાં સભ્યો, શાળામાં અહીંયા 100 સભ્યો એવું લખ્યું હશે, બરાબર, સવાલમાં ભૂલ છે. શાળામાં 100 સભ્યો કયા મંડળમાં હશે? તો અહીંયા જવાબ આવશે રમતગમતના મંડળમાં. તો અહીંયા આપણે આ ધોરણ 4નું ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું, અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. આવી જ રીતે ધોરણ 4ના દરેક વિષયના 5 પ્રશ્નપત્ર અને એક અસાઇનમેન્ટ આપણે તૈયાર કરી લીધા છે, બનાવી લીધા છે. જે વિદ્યાર્થીઓ, જે શિક્ષકોને, જે વાલીઓને જરૂરિયાત હોય તેઓ જરૂરથી મેળવી લે, કારણ કે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ગેમ ચેન્જિંગ સાબિત થવાનું છે, ખૂબ જ ઉપયોગી થવાનું છે, બેસ્ટ સાબિત થવાનું છે. અને આવું અસાઇનમેન્ટ અથવા તો આવા પ્રશ્નપત્ર બીજે ક્યાંયથી નહીં મળે, બરાબર. છેલ્લી વખત કહી અને મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું આપણે હવે ધોરણ 4ના ગુજરાતી વિષયના 40 ગુણના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું.